ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો? કેમિસ્ટ્રીના આજનો લેક્ચર સ્ટેટ્સ ઓફ મેટરમાં આગળ વધીએ તો આજના આપણા લેક્ચરમાં આગળ વધતા છેલ્લે આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ આધારિત દાખલો જોયા હતા. હવે એમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમ આધારિત દાખલા જે છે એની વાત કરીએ અને પછી આગળ વધીએ. અન્ય નિયમ આવશે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. તો આજની આપણે શરૂઆત ડાલ્ટનના આંશિક દબાણના નિયમ માં આપણે એક સૂત્ર જોયું તો શુષ્ક વાયુનું દબાણ આપણે મેળવવું હોય તો એ P ટોટલ હોય એટલે ભેજવાળા વાયુનું દબાણ એમાંથી પાણીનું જે બાષ્પ દબાણ હોય કે જલીય તાણ હોય શું કરવાનું બાદ એ સૂત્ર આધારિત દાખલો આવે છે તો એ આપણે જોઈએ પહેલા. STP એ 919 મિલીલીટર કદ ધરાવતો એક શુષ્ક વાયુ છે. એનું વજન નિશ્ચિત છે, બરાબર? એક સરખું જ વજન ધરાવતો આ વાયુ એટલે આ શુષ્ક વાયુ આટલું જ વજન ધરાવતો આ શુષ્ક વાયુ 15 સેલ્સિયસ અને 750 mm દબાણે 1 લિટર કદ ધરાવતા પાત્રમાં પાણીની સપાટી પર એકઠો કરવામાં આવે છે. 8 શુષ્ક વાયુ બરાબર પણ 15 સેલ્સિયસ અને 750 mm દબાણે 1 લિટર કદ ધરાવતા પાત્રમાં પાણીની સપાટી પર એકઠો કરવામાં આવે છે. આ કદ ક્યારે છે? STP એ. હવે કન્ડિશન બદલી, આ તાપમાન આ દબાણે અને V 1 લિટર ત્યારે પાણીની સપાટી પર એકઠો કરવામાં આવે તો 15 સેલ્સિયસ તાપમાને pH2O કેટલું થશે એટલે P ભેજવાળા વાયુનું દબાણ કેટલું થશે. તો અહીંયા તો આ શુષ્ક વાયુ જે છે તો આપણે પાણીની સપાટી પર શુષ્ક વાયુનું દબાણ આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકીએ? તો આ જે છે એ કન્ડિશન STP કન્ડિશન છે. STP એ જે કદ છે 919 ml 919 ml. STP એ દબાણ એક વાતાવરણ એક બાર એટલે 760 mm હોય. P એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી. P1 273 કેલ્વિન હોય. STP એ P1 એક વાતાવરણ એટલે 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી. ફાઇનલ કન્ડિશન જે આપણી થાય ફાઇનલ કન્ડિશન એટલે 15 સેલ્સિયસ અને 750 mm દબાણ 1 લિટર કદના પાત્રમાં ભર્યો છે એટલે V1 આ V2 થાય 1 લિટર P2 750 mm અને T2 15 અંશ સેલ્સિયસ 15 + 273 એટલે 78 ને 288 કેલ્વિન, બરાબર? હવે તો આપણે અહીંયા આ જે છે 750 mm દબાણે 1 લિટર કદ ધરાવતા પાત્રમાં પાણીની સપાટી પર તો આ 750 mm દબાણ જે હોય ને એ શું હોય? એ ખરેખર P2 ન હોય. એ P2 તો આપણે મેળવવાનો છે. આ કન્ડિશન હતી શુષ્ક વાયુની. આ કન્ડિશનમાં આવે ત્યારે P2 કેટલો થાય એ મેળવવાનો. આ જે 750 mm દબાણ આપ્યું એ તો ભેજવાળા વાયુનું દબાણ હોય કારણ કે આ વાયુ છે 15 સેલ્સિયસ અને 750 mm દબાણ 1 લિટર કદ ધરાવતા પાત્રમાં પાણીની સપાટી પર એકઠો થયેલો છે એટલે 750 mm દબાણ જ્યારે પાણીની સપાટી ઉપર છે ને ત્યારે એટલે એકલા શુષ્ક વાયુનું દબાણ નથી, પાણી પ્લસ શુષ્ક વાયુનું દબાણ હોય. તો આપણે પહેલા STP કન્ડિશન આ હતી શુષ્ક વાયુની. હવે આપણે બીજી કન્ડિશન કઈ હતી તો 15 સેલ્સિયસ 1 લિટર કદના પાત્રમાં લઈ ગયા તો ત્યારે શુષ્ક વાયુનું દબાણ કેટલું એટલે આ P2 શુષ્ક વાયુનું કેટલું હોય એ મેળવવાનું. હવે આ P2 શુષ્ક વાયુનું મળી જાય આ ભેજવાળા વાયુનું હોય આ ભેજવાળા વાયુમાંથી શુષ્ક વાયુનું દબાણ બાદ કરી નાખો તો પાણીનું પોતાનું દબાણ કેટલું હોય એ મળી જાય. તો આના માટે સંયુક્ત વાયુ સમીકરણ પરથી T1V1/T1 P2V2 upon T2 તો P1 કેટલો છે 760 આપણે P2 ને કરતા બનાવવાનો છે તો P2 આ P2 બરાબર અહીંયા P1 એટલે 760 V1 919 આ T2 અહીંયા ગુણાકારમાં જાય T2 એટલે 288 છેદમાં આ T1 એટલે 273 અને આ V2 એટલે તો 1 લિટર છે. આ જે મળે એ તમારું P2 મળે આ તમારું 736.7 mm મળે. આનું સાદુરૂપ આપો 736.7 મિલીમીટર. આ P2 મળ્યું એ શુષ્ક વાયુનું દબાણ મળેલું. હવે આપણે P of H2O બરાબર
પી કુલ એટલે ભેજવાળો વાયુ માઈનસ પી ડ્રાય ગેસ શુષ્ક વાયુનું દબાણ બાદ કરો તો પી કુલ કેટલું 750 માંથી આ શુષ્ક વાયુનું કેટલું આવ્યું ત્યાં 736.7 તો PH2O બરાબર 750 માંથી 736.7 બાદ કરો એટલે એ તમારું મૂલ્ય હશે 13.3 મિલીમીટર ઓફ મર્ક્યુરી તો આ P ઓફ H2O આવ્યું એટલે ખૂબ દાખલો સરળ હતો આપણે એસટીપી કન્ડિશન એ શુષ્ક વાયુ નું કદ આપ્યું હતું આ જ વજન ધરાવતો વાયુને કઈ કન્ડિશને લઈ ગયા 15 અંશ સેલ્સિયસે પાણીની સપાટી ઉપર વાયુ ગયો ત્યારે તો દબાણ કેટલું માલુમ પડ્યું 750 mm કદ 1 લિટરનું પાત્ર છે તો ઈ જે 15 અંશ સેલ્સિયસ તાપમાને પાણી ઇન્ડિવિડ્યુઅલ પાણીનું કેટલું દબાણ હશે બાષ્પ દબાણ તો ઈ મેળવવાનું હતું તો આપણી પાસે શુષ્ક વાયુની એસટીપી આ કન્ડિશન હતી અન્ય કન્ડિશનમાં લઈ ગયા તો ત્યારે આપણી પાસે T2 હતું તાપમાન 288 કેલ્વિન 1 લિટર ત્યારે આપણે શુષ્ક વાયુનું દબાણ મેળવી લીધું ઈ પરિસ્થિતિ 15 અંશ સેલ્સિયસ આપણે શુષ્ક વાયુનું દબાણ મેળવી લીધું ઈ જે શુષ્ક વાયુનું દબાણ મળ્યું એને આપણે પાણી પ્લસ શુષ્ક વાયુનું જે ટોટલ દબાણ હતું 750 એમાંથી શું કરી નાખ્યું 12 તો આ ડાલ્ટનના નિયમની મદદથી આપણે ગણતરી કરી શકીએ ઓકે તો ત્યારબાદ જો કે વાયુનું આંશિક દબાણ આ વાયુનું આંશિક દબાણ વાયુના કદથી ટકા આપ્યા હોય એના ઉપરથી નહીં મળે કેવું સૂત્ર વાયુના કદથી ટકા into P total divided by 100 કઈ રીતે આવ્યું હોય તો 100 P total એટલે 100% પ્રેશર થયું બધાના મિશ્રણનું તો જે તે વાયુનું ટકા આપેલા 10% હતા આટલા ટકા ત્યારે એનું આંશિક દબાણ કેટલું ઈ મળી જાય બરાબર વાયુના કદથી ટકા એટલે એ જે તે વાયુના આંશિક દબાણના ટકા થયા એટલે કદથી ટકા આપને આપેલા હોય દાખલામાં અને P ટોટલ આપેલું હોય અને વાયુનું આંશિક દબાણ પૂછે તો વાયુના કદથી ટકા ગુણાકારમાં P ટોટલ છેદમાં 100 જેમ કે અચળ તાપમાને અને 1 લિટર કદના પાત્રમાં 20% કદથી ટકા જો 20% નિયોન 30% હિલિયમ 50% આર્ગોન કદથી ટકા ધરાવતા વાયુ મિશ્રણનું કુલ દબાણ 50 બાર માલુમ પડે છે મિશ્રણનું કુલ દબાણ 50 બાર તો જે તે વાયુનું આંશિક દબાણ કેટલું થાય એટલે ઇન્ડિવિડ્યુઅલ જે તે વાયુનું તો આપણે દાખલા તરીકે નિયોન માટે મેળવીએ તો P નિયોન તો નિયોનના કદથી ટકા કેટલા 20 છેદમાં 100 ટોટલ કેટલું 50 તો આ શૂન્ય જશે તો નિયોન તો 10 બાર થાય નિયોન આંશિક દબાણ મિશ્રણમાં 10 બાર હોય હવે PHE હિલિયમના કદથી ટકા કેટલા 30 તો વાયુના કદથી ટકા P ટોટલ 50 ડિવાઇડેડ બાય 100 તો આ જશે તો હિલિયમ કેટલો હોય 15 બાર દબાણ હોય હિલિયમનું કેટલું હોય 15 બાર અને આર્ગોન તો P આર્ગોન બરાબર વાયુના કદથી ટકા કેટલા 50 અહીંયા 50 છેદમાં 100 તો આ જશે તો આર્ગોન કેટલું હોય 25 બાર હવે જો આ ત્રણેયનો સરવાળો કરો તો P ટોટલ 50 આવે 10 15 25 50 બાર તો આ રીતે આપણે વાયુના કદથી ટકા આપેલા હોય વાયુ મિશ્રણમાં કુલ દબાણ આપેલું હોય મિશ્રણનું અને જે તે વાયુનું આંશિક દબાણ પૂછે તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી દેવાનો વાયુના કદથી ટકા ગુણાકારમાં P ટોટલ છેદમાં 100 બરાબર એટલે જે તે વાયુનું મિશ્રણમાં વ્યક્તિગત આંશિક દબાણ મળે એનું પોતાનું જે તે વાયુનું તો આ રીતે આ પેટર્નનો પણ દાખલો તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ આધારિત દાખલાઓમાં એક તો આ સૂત્ર આધારિત એક હમણાં આપણે પેલું શુષ્ક વાયુ વાળું સૂત્ર જોયું એ અને એક તો આપણે પેલું P ટોટલ બરાબર P1 P2 P3 વાળું સૂત્ર આ ઉપરાંત વજન આપ્યા હોય જુદા જુદા વજન પરથી મોલ મેળવી મોલ નો બધાના મોલનો સરવાળો કરી કુલ મોલ મેળવી જે તે વાયુના મોલ અંશ મેળવવાના
અને મોલ અંશ અને આંશિક દબાણ વાળા સૂત્રનો ઉપયોગ કરી અને એવા દાખલા આવે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. વાયુના પ્રસરણનો નિયમ આવે છે, ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલો પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ કરવાનો છે અને એના બધા ફોર્મ્યુલા આપણે કરીશું. ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, બરાબર છે, રેટ ઓફ ડિફ્યુઝન્સ લો ફોર ગ્રેહામ્સ, બરાબર. એટલે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ એ આપણે જોશું. જો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, ગ્રેહામ્સ લો ઓફ ડિફ્યુઝન ઓર એફ્યુઝન, અંગ્રેજીમાં પ્રસરણને ડિફ્યુઝન કહેવાય. હવે ડિફ્યુઝન ને એફ્યુઝન આ બે ટર્મ્સ આમ ડિફરન્ટ છે. ડિફ્યુઝન ક્યારે થયું કહેવાય? તો મુક્ત રીતે વાયુના અણુઓનું આસપાસ રહેલ જગ્યામાં પ્રસરણ થઈ જવું. સિમ્પલ રીતે તમે ઘણી વખત કિચનમાં જતા હોય, કોઈ રસોઈ બનતી હોય, અન્ય કોઈ સામગ્રી હોય, તો તમને કિચનમાંથી આમ થોડા દૂર હોય તો સ્મેલ આવે. તો એ જે મુક્ત રીતે જે જગ્યા હતી, મુક્ત રીતે વાયુનું વિસ્તરણ થયું, બરાબર, તો એનું ડિફ્યુઝન થયું કહેવાય. તમે કેમિસ્ટ્રીની પ્રયોગશાળાની આસપાસથી નીકળતા હોય અને જો કેમિસ્ટ્રીની લેબમાં ખૂણામાં કે H2S જળ ભરેલી બોટલ ખુલી હોય તો તમને સ્મેલ આવવી, તો એ શું થયું કહેવાય? તો બોટલ ખુલ્લી હતી અને એમાંથી જે તે કઈ વાયુઓ છે એ વાયુના અણુઓ બહાર આવ્યા અને એની આસપાસની રહેલી જગ્યામાં પ્રસરણ પામી ગયા. તો એ ઘટનાને ડિફ્યુઝન કહેવાય, મુક્ત રીતે વાયુઓનું. જ્યારે ઇફ્યુઝન એટલે શું? એફ્યુઝન એટલે ઊંચા દબાણે કોઈ સિલિન્ડરમાં વાયુ ભરેલો હોય અને સિલિન્ડરમાં ક્યાંક લીકેજ હોય, છિદ્ર હોવાને કારણે એમાંથી વાયુનું બહાર આવવું અને પછી પ્રસરણ પામવું, આ ઘટનાને, એટલે એમાંથી બોટલમાંથી બહાર આવવું, બરાબર, તો એ ઘટનાને ઇફ્યુઝન કહેવાય. ડિફ્યુઝન ને ઇફ્યુઝન બે આમ ઘટના ઠીક છે, પ્રસરણ થાય, પણ પેલું શું? ઇફ્યુઝન શબ્દ ક્યારે લાગે? ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરેલો વાયુ અને સિલિન્ડરમાં કે છિદ્ર હોય અને છિદ્ર મારફતે બહાર આવતો ઇફ્યુઝન કહેવાય, અને પેલા મુક્ત રીતે પ્રસરણ પામતો વાયુ ડિફ્યુઝન કહેવાય. ઓકે, તો ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે આ વાયુના પ્રસરણ એટલે રેટ ઓફ ડિફ્યુઝન કહેવાય અંગ્રેજીમાં પ્રસરણને, રેટ, બરાબર, રેટ ઓફ ડિફ્યુઝન માટેનો, ડિફ્યુઝન કે એફ્યુઝન માટેનો નિયમ આપેલો, જે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ કહેવાય. નિયમ આ મુજબ છે: તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુના પ્રસરણ દર તેમની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે સમાન તાપમાન દબાણની પરિસ્થિતિ હોય, જુદા જુદા વાયુઓ હોય, તો એનો પ્રસરણ દર શું હોય? તો એનો પ્રસરણ દર એ વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે પ્રસરણ દર, જેને સિમ્બોલિક રજૂઆત આપણે r કહીએ, પ્રસરણ દર r એ 1/√d ના સમપ્રમાણમાં હોય. એટલે આના ઉપરથી એમ કહી શકાય, જો વાયુઓની ઘનતા વધુ હોય તો એનો પ્રસરણ દર ધીમો હોય, સરળતાથી પ્રસરણ ન પામે, અને જે વાયુની ઘનતા ઓછી એ વાયુ સરળતાથી પ્રસરણ પામે. તો હવે આપણે આમાં આગળ વધીએ તો r ચાલે છે 1/√d, આના ઉપરથી આપણે કહી શકીએ, જો કોઈ વાયુ 1 હોય, વાયુ 1 જેનો પ્રસરણ દર r1, તો એના માટે સૂત્ર આવું થાય 1/√d1, અને વાયુ 2 જેનો પ્રસરણ દર r2 કહીએ, ચાલે છે 1/√d2. હવે આપણે r1 r2 નો ગુણોત્તર લઈએ તો r1/r2 બરાબર 1/√d1 છેદમાં 1/√d2, એટલે સૂત્ર આપણું આવું થઈ જાય √d2/d1, કારણ કે છેદનો છેદ અંશમાં જતો રહે. r1/r2 √d2/d1 થાય. r1 વાયુ 1 નો પ્રસરણ દર, r2 વાયુ 2 નો પ્રસરણ દર, d2 વાયુ 2 ની ઘનતા અને d1 વાયુ 1 ની ઘનતા થાય. તો આપણે આ તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં બે વાયુઓના પ્રસરણ દરના મૂલ્ય આપેલા હોય, એક વાયુની ઘનતા આપેલી હોય, તો બીજા વાયુની ઘનતા આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ, બરાબર. હવે આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ઘનતા છે, ઘનતા એ મોલર દળના સમપ્રમાણમાં હોય.
આ ઉપરાંત d ચલે છે m, ઘનતા છે આણ્વીય દળના સમપ્રમાણમાં હોય તો આ સૂત્ર જે છે એનું આમ લખી શકું r1 by r2 is equal to under root d2 by d1 is equal to under root m2 by m1. આ કે d ચલે છે m, આમ આ પ્રસરણ દળ અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આવી ગયો. તો આ સૂત્ર ક્યારે? તો બે વાયુના પ્રસરણ દળ આપને આપેલા હોય, એકનું આણ્વીય દળ આપેલું હોય તો બીજાનું આણ્વીય દળ મેળવી શકીએ. આ આપણે આણ્વીય દળ બરાબર મેળવવા માટે આ ઉપરાંત પ્રસરણ દળ, આ ઉપરાંત આપણે પ્રસરણ દળ આને પણ કહીએ છીએ પ્રસરણ દળ એટલે એકમ સમયમાં પ્રસરણ પામેલા વાયુના કદ, એકમ સમયમાં પ્રસરણ પામેલ વાયુનું કદ, એટલે વાયુ એકમ સમયમાં પ્રસરણ પામેલો વાયુનું કદ પ્રસરણ દર કહેવાય. તો એકમ સમયમાં પ્રસરણ પામતો વાયુનું કદ તો એને પ્રસરણ દર કહેવાય. તો r બરાબર v by t પણ કહેવાય. v for volume, t for time, જે તે સમય. v બરાબર વાયુનું કદ અને t બરાબર એ જે તે સમયમાં પ્રસરણ પામતો જેટલો એટલા કદને પ્રસરણ પામવા માટે લાગતો સમય. તો r બરાબર v by t એ કહેવાય. તો હવે અહીંયા આપણે એમ કહી શકીએ વાયુ એક હોય તો r1 બરાબર v1 upon t1, વાયુ બે હોય તો r2 બરાબર v2 by t2, તો r1 by r2 બરાબર v1 by v2 into t2 by t1. આવું સૂત્ર થાય બરાબર. હવે આ સૂત્ર માટે આપણે કન્ડિશન મૂકીએ. જો બે વાયુ એક સરખા સમયમાં પ્રસરણ પામતા હોય તો t1 બરાબર t2 થઈ જાય તો r1 by r2 બરાબર v1 by v2 થાય. અને એક સરખા કદ ધરાવતા વાયુ આપેલા હોય, એક સરખા કદ પ્રસરણ પામતું હોય વાયુનું તો v1 by v2 હોય તો r1 by r2 બરાબર t2 by t1. એટલે આ રીતે આપણે એક સરખા કદના વાયુઓના બેયના પ્રસરણ દર આપેલા હોય, એકને પ્રસરણ માટે લાગતો સમય આપેલો હોય તો બીજાનો મેળવી શકાય સમાન કદના વાયુ માટે. અને એક સમાન સમયે પ્રસરણ પામતા વાયુઓ હોય, બેના પ્રસરણ દર આપ્યા હોય, એકનું કદ આપ્યું હોય તો બીજાનું કદ મેળવી શકાય આ સૂત્ર. હવે આ સૂત્રમાં આપણે આગળ વધીએ પછી પ્રસરણ દરનો દબાણ સાથેના સંબંધનું સૂત્ર આપણે આપીએ. ઓકે, એટલે આ બધા જ ફોર્મ્યુલાઓ જે છે પ્રસરણ દરના દાખલા માટે આપણે ઉપયોગી થશે. ઓકે, તો આગળ વધીએ તો આપણું જે આપણું હમણાં સૂત્ર હતું r1 by r2 બરાબર v1 by v2 into t2 by t1. તો જો એમાં t1 બરાબર t2 હોય, એક સરખા સમયે બે વાયુ પ્રસરણ પામતા હોય તો r1 by r2 બરાબર v1 by v2 થઈ જાય કારણ કે t1 t2 સરખા હોય. અને જો એક સરખા કદ ધરાવતા વાયુ હોય v1 બરાબર v2 તો r1 by r2 બરાબર t2 by t1 થઈ જાય. બરાબર. t1 વાયુ એકને પ્રસરણ માટે લાગતો સમય, t2 વાયુ બે ને પ્રસરણ માટે લાગતો સમય, r1 વાયુ એકનો પ્રસરણ વેગ કે પ્રસરણ દર, r2 વાયુ બે નો પ્રસરણ દર, v1 વાયુ એકનું કદ v for volume. આ ઉપરાંત વાયુનો પ્રસરણ દર દબાણ વધે તેમ વધતો હોય એટલે r ચલે છે p હોય. આમ દબાણ સાથે એના સંબંધનું સૂત્ર r1 by r2 બરાબર p1 by p2 under root d2 by d1 થાય. p1 by p2 under root m2 by m1 થાય. p1 વાયુ એકનું દબાણ, p2 વાયુ બેનું દબાણ. હવે બે વાયુનું પ્રસરણ એક સમાન દબાણ, સરખું દબાણ હોય પરંતુ જુદા જુદા તાપમાને થતું હોય, બે વાયુનું પ્રસરણ એક સમાન દબાણે પણ જુદા જુદા તાપમાને થતું હોય તો એ સંબંધ r1 by r2 બરાબર under root t1 d2 છેદમાં t2 d1. તો મોલર દળ સાથે અથવા આણ્વીય દળ સાથેનો સંબંધ બરાબર under root t1 m2 છેદમાં t2 m1. તો આપણે જુદા જુદા તાપમાને જુદી જુદી ઘનતા, એકની ઘનતા હોય બીજાની ઘનતા મેળવવાની હોય, બેના પ્રસરણ દર આપ્યા હોય તો આ સૂત્રનો ઉપયોગ. બરાબર છે. આપણે બેના દબાણ આપ્યા હોય જુદા જુદા, બેની ઘનતા જુદી જુદી હોય, એકનો પ્રસરણ દર તો બીજાનું મેળવવા માટે આ સૂત્ર. તો આ હતા વાયુના પ્રસરણ દર, ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ આધારિત પ્રસરણ દર આધારિત ફોર્મ્યુલાઓ
આ બધા ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. આને આધારિત દાખલાઓ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર છે? તો ગ્રેહામના વાયુ પ્રસરણનો જે નિયમ છે એના ઉપયોગની વાત કરીએ તો આ નિયમનો ઉપયોગ ક્યાં થાય? આ નિયમની મદદથી આપણે શું જાણી શકીએ? ગ્રેહામના આ વાયુ પ્રસરણના નિયમ આધારિત MCQ નીટમાં ઇમ્પોર્ટન્ટ બધા ફોર્મ્યુલા આપણે મગજમાં રાખવાના છે જેથી આપણે દાખલાઓ ગણી શકીએ. ઓકે, તો હવે આપણે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ આધારિત દાખલાઓની વાત ઉપયોગો જોઈએ અને પછી એના એક્ઝામ્પલ જોશું. ઓકે, ત્યારબાદ આપણે વધીએ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનું મહત્વ. ગ્રેહામના આ વાયુ પ્રસરણના નિયમની મદદથી શું મેળવી શકીએ? મહત્વ શું? તો તેમની મદદથી બે જુદી જુદી ઘનતા ધરાવતા વાયુઓનું અલગીકરણ કરી શકાય. જુદી જુદી ઘનતા ધરાવતા વાયુઓનું આપણે અલગીકરણ કરી શકીએ. અમુક ચોક્કસ તત્વોના સમસ્થાનિકોના અલગીકરણ કરી શકાય. અમુક ચોક્કસ તત્વોના જેમ કે યુરેનિયમના સમસ્થાનિકો યુરેનિયમ 92 235, યુરેનિયમ 92 238. 235 એ બહાર છે, 238 એ યુરેનિયમનો બહાર છે. બહાર જુદા જુદા હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય અને આપણે સમસ્થાનિક કહીએ. કઈ રીતે આનું અલગીકરણ? તો UF6 યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ 235, યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ 238 આ બેયનું મિશ્રણ. હવે આ બેયનું મિશ્રણ આ વાયુ સ્વરૂપે હોય, વાયુ સ્વરૂપે. તો આ બેયને છે ને ખૂબ જ કિલોમીટર સુધી પ્રસરેલા અમુક પડદાઓ હોય, એ પડદાઓમાંથી પસાર કરવામાં આવે. ખાસ કરીને અમેરિકામાં ઓકરીજ ખાતે આ લેબોરેટરી આવેલી છે. ત્યાં કિલોમીટર સુધી પડદાઓ વિસ્તરેલા હોય અલગીકરણ માટેના પડદાઓ, સેપરેશન. તો આ બેયને એની ઉપરથી પસાર થવા દેવામાં આવે. બેયના વજનમાં ડિફરન્સ છે. આ 238 235 અને આમ આ ઝડપથી આગળ વધશે, આ પાછળ. આમ UF6 235 UF6 238 નું અલગીકરણ થાય પ્રસરણ દર પરથી અને પછી આનું વિઘટન કરી નાખવામાં આવે. વિઘટન કરીને આમાંથી ફ્લોરિન દૂર કરી દે એટલે આપણે યુરેનિયમ 92 238 યુરેનિયમ 92 235 અલગથી મળી જાય. એમાં કે યુરેનિયમ 92 235 પરમાણુ શક્તિના ઉત્પાદનમાં મહત્વનું છે. એટલે અલગીકરણ મહત્વનું છે. ગ્રેહામના નિયમની મદદથી આપણે આ બેનું અલગીકરણ કરી શકીએ. પછી કોઈ જાણીતા વાયુ સાથે અજ્ઞાત વાયુના પ્રસરણ દરની સરખામણી કરી અને એ અજ્ઞાત વાયુની ઘનતા, આણ્વીય દળ વગેરે ગણી શકાય. એટલે આ રીતે આપણે આ ઉપરાંત આપણે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની મદદથી આપણે જાણીતા વાયુ સાથે સરખામણી કરી અજ્ઞાત વાયુના કદ મેળવી શકીએ. એ વાયુના પ્રસરણ માટે કેટલો સમય લાગે એ મેળવી શકીએ. પ્રેશર મેળવી શકીએ. તાપમાન કેટલું છે એ બધું જુદું મેળવી શકીએ. તો આ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનું મહત્વ છે. હવે આપણે પ્રયોગ છે ઓબ્ઝર્વેશન કરીએ. બરાબર, HCl અને એમોનિયા વાયુના પ્રસરણ દરનો ગુણોત્તર કેટલો હોય એ આપણે જરા મેળવીએ. ઓકે, તો ત્યારબાદ HCl અને એમોનિયા વાયુના પ્રસરણ દરનો ગુણોત્તર. HCl અને એમોનિયાના પ્રસરણ માટેનો એક આપણે પ્રયોગ સમજીએ. તો એક આ નળાકાર કાચની નળી એક સરખો વ્યાસ ધરાવતી આપણે લઈએ. હવે આ કાચની નળીના એક છેડેથી HCl માં બોળેલ ઋણ કુંબળા વાળો બુચ અને HCl માં બોળી દેવાનું ઋણ કુંબળું અને પછી એક છેડેથી બુચ એ લગાવવાનું. બીજે છેડેથી એમોનિયામાં બોળેલા ઋણ કુંબળા વાળો બુચ. તો કોની નજીક છે એ સફેદ રંગની સફેદ જેવી વીંટી દેખાશે, રિંગ દેખાશે. તો મગજમાં રાખો કે એમોનિયાનું મોલર દળ 17 ગ્રામ પ્રતિ મોલ અને HCl નું મોલર દળ 36.5 ગ્રામ પ્રતિ મોલ. તો વજનમાં કોણ વધુ થયો? HCl. તો એક સરખા સમયે કોણ વધુ પ્રસરણ પામ્યો હશે? તો જેનું દળ ઓછું હશે ઈ. તો એનો અર્થ એવો કે એમોનિયા વધુ પ્રસરણ પામ્યો હશે અને HCl નું પ્રસરણ ઓછું થયું હશે. અને જેમ બને HCl ની નજીક છે ને એ સફેદ રંગના ધુમાડો અથવા સફેદ રંગની રિંગ જોવા મળે. એ સફેદ રંગની રિંગ શું હોય? તો અહીંથી એમોનિયા વાયુ પ્રસરણ પામતો આવ્યો હોય, અહીંથી HCl વાયુ પ્રસરણ પામતો આવ્યો હોય. એમોનિયા અને HCl વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એમોનિયમ ક્લોરાઇડ બને.
એમોનિયમ ક્લોરાઇડ ના સફેદ ધુમાડા વાળી રિંગ હોય, બરાબર? એટલે આવા પણ એમસીક્યુ પૂછે કે એક છેડેથી HCl વાયુ, બીજે છેડેથી એમોનિયા વાયુ પ્રસરણ પ્રસરણ કરવા દેવામાં આવે તો સૌપ્રથમ ક્યાં સફેદ રંગની વીંટી અથવા રિંગ જોવા મળે? તો તમને મગજમાં આવવું જોઈએ કે જેનું વજન ઓછું એ ઝડપથી પ્રસરણ પામે, જેનું વજન વધુ હોય એનું પ્રસરણ ઓછું હોય. તો વજન વધુ હોય ને એની નજીક રિંગ જોવા મળે, આમાં HCl ની નજીક. હવે આપણે આ બેના પ્રસરણ દરનો ગુણોત્તર, તો એક સરખા સમયમાં HCl વાયુએ આ રિંગમાં રોકેલું કદ અને એમોનિયા વાયુએ રોકેલું કદ અને એનો પ્રસરણ દર સમપ્રમાણમાં હોય. એટલે RNH3/RHCl બરાબર VNH3/VHCl is equal to આપણે ખબર છે √MHCl/MNH3. અને એમોનિયાનો પ્રસરણ દર HCl ના પ્રસરણ દરનો ગુણોત્તર બરાબર √HCl નું આણ્વીય દળ છેદમાં એમોનિયાનું આણ્વીય દળ. આ સૂત્ર આપણે જોયું હતું ને, R1/R2 બરાબર √M2/M1. એટલે અહીંયા જે પ્રસરણ દરમાં અહીંયા જે છેદમાં હોય આણ્વીય દળમાં અહીંયા ઉપર. તો હવે HCl નું આણ્વીય દળ કેટલું થાય? તો કે 36.5, હાઇડ્રોજન નું 1 અને ક્લોરીન નું 35.5, એટલે 36.5. એમોનિયા નું આણ્વીય દળ કેટલું થાય? 17, નાઇટ્રોજન નું 14 અને 3 ગ્રામ હાઇડ્રોજન. હવે આનું 36.5 ભાગ્યા 17 કરો એટલે આનું મૂલ્ય 2 point સમથિંગ આવે અને એનું વર્ગમૂળ કાઢો 1.465 આવે. એટલે એમોનિયા અને HCl ના પ્રસરણ દળનો ગુણોત્તર 1.465 થાય. અને આ બેમાં ઝડપથી પ્રસરણ કોણ પામ્યું હોય? તો એમોનિયા. એટલે આવા પ્રશ્નમાં કોણ ઝડપથી પ્રસરણ પામશે, એના પ્રસરણ દરનો ગુણોત્તર શું હોય? ઉદાહરણ તરીકે જો અહીંયા આપેલું છે કયો ઝડપથી પ્રસરણ પામે, એમોનિયા કે CO2? એટલે એમોનિયા અને CO2 માંથી કયો ઝડપથી પ્રસરણ પામે તથા તેમના પ્રસરણ દરનો ગુણોત્તર શું હોય? એના પ્રસરણ દરનો ગુણોત્તર શું હોય? તો એમોનિયાનું મોલર દળ 17 ગ્રામ પ્રતિ મોલ અને CO2 નું મોલર દળ 44 ગ્રામ પ્રતિ મોલ. તો એમોનિયાનું વજન ઓછું એટલે એમોનિયા ઝડપથી પ્રસરણ પામે. એક સરખા સમયમાં એમોનિયા અને CO2 માં એમોનિયાનો પ્રસરણ દર વધારે હોય, બરાબર? હવે એના પ્રસરણ દરનો ગુણોત્તર તો RNH3/RCO2 is equal to √MCO2/MNH3. MCO2 એટલે 44, CO2 નું મોલર દળ અને એમોનિયા કે એમોનિયાનું મોલર દળ 17, આનું વર્ગમૂળ કરો એટલે 1.609 આવે. એમોનિયા અને CO2 ના પ્રસરણ દરનો ગુણોત્તર 1.609 આવે. હવે જો આપણે CO2 નો પ્રસરણ દર જાણતા હોઈએ તો અહીંયા એમોનિયાનો મળી શકે. તો આ રીતના એક એક્ઝામ્પલ બને અને આ પ્રયોગ આધારિત એક્ઝામ્પલ પણ અગત્ય. હવે આપણે આ ક્રિયાના વાયુ પ્રસરણના નિયમ આધારિત જુદા જુદા જે આપણે સૂત્ર જોયેલા એ આધારિત દાખલાઓ આપણે જોઈએ. ઓકે, જો નો એક્ઝામ્પલ, સમાન કદ ધરાવતા બે વાયુઓ A અને B, એટલે વાયુઓના કદ સમાન છે A અને B, એક પાત્રના છિદ્રમાંથી અનુક્રમે 20 અને 10 સેકન્ડ પ્રસરણ પામે. A 20 સેકન્ડ સુધી, B 10 સેકન્ડ સુધી પ્રસરણ પામે છે. એનું મોલર દળ 80 હોય, એનું મોલર દળ 80 છે, તો B નું મોલર દળ કેટલું થશે? તો આપણે અહીંયા કદ સમાન કીધું છે એટલે આપણે અહીં કહી શકાય અહીં VA is equal to VB તથા આપણે અહીંયા TA કેટલો આપેલો છે 20 સેકન્ડ અને TB કેટલો આપેલો છે 10 સેકન્ડ. ઓકે, મોલર દળ એટલે MA એ આપેલો છે આપણે 80, બરાબર? તો MB આપણે મેળવવાનું છે. આ સંબંધ આધારિત આપણે આપણે આ સૂત્ર ખબર છે RA/RB બરાબર આ સૂત્ર ખબર છે MB/MA. A અને B ના પ્રસરણ દરનો ગુણોત્તર બરાબર આ ઉપરાંત RA/RB બરાબર VA/VB into TB/TA. V1/V2 into T2/T1 સૂત્ર આવ્યું ને, તો RA/RB બરાબર I થાય, RA/RB બરાબર I થાય. તો આ બે ઇક્વલ કરી શકીએ ને આપણે, આમ કહી શકાય. આમ આ VA અને VB તો સરખા છે એટલે મૂલ્ય 1 થઈ જાય. આમ આપણે કહી શકાય TB/TA equal to
અંડર રૂટ mb બાય ma. તો tb કેટલું છે આપણે? tb 10, પેલું કેટલું છે? 20 pa. mb આપણે મેળવવાનું છે, બરાબર? mb અને ma કેટલું છે? 80. હવે જો આ બાજુથી હું વર્ગમૂળ દૂર કરું, આ 10 ભાગ્યા 20 એટલે 1/2 થાય અંડર રૂટ mb બાય 80. હવે જો આ બાજુથી વર્ગમૂળ દૂર કરવું હોય તો અહીંયા વર્ગ કરવો પડે, તો અહીંયા વર્ગ કરું તો અહીંયા 1/4 આવી જાય ને, 1/4 બરાબર mb ના છેદમાં 80. હવે આ 80 અહીંયા આવી જાય, 80 અહીંયા આવી જાય, 80 ભાગ્યા 4 બરાબર છે, તો 20 ચોકું 80 થાય. તો mb બરાબર 20. આ તમારો જવાબ આવ્યો. mb મોલર દળ કેટલું થાય? b નું મોલર દળ 20 થાય. તો આ રીતે ખૂબ સરળ દાખલો લાપેટાના સૂત્રવાળા દાખલાઓ બને. તો ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો ત્યારબાદ જો એક પાત્રમાં એક સૂક્ષ્મ છિદ્રમાંથી 60 સેકન્ડમાં 20 ડેસીમીટર ક્યુબ SO2 પ્રસરણ પામે છે. 60 સેકન્ડમાં 20 ડેસીમીટર ક્યુબ એટલે 20 લીટર SO2 પ્રસરણ પામે છે. તો આ સમાન પરિસ્થિતિમાં 30 સેકન્ડમાં O2 નું કેટલું કદ પ્રસરણ પામે? બરાબર? તો પરિસ્થિતિ આ જ રહે. તો 30 સેકન્ડમાં O2 નું કેટલું કદ પ્રસરણ પામ્યું હશે? 60 સેકન્ડમાં 20 ડેસીમીટર ક્યુબ SO2. તો આ સમાન પરિસ્થિતિમાં 30 સેકન્ડમાં O2 નું કેટલું કદ પ્રસરણ પામે? તો અહીંયા આપણે SO2 ને પ્રસરણ માટે લાગતો સમય આપેલો છે T SO2 60 સેકન્ડ. પછી આપણે VSO2 આપેલું છે 20 ડેસીમીટર ક્યુબ અથવા લીટર, કારણ કે ડેસીમીટર ક્યુબ લીટર. અને આપણે TO2 સેમ કન્ડિશનમાં 30 સેકન્ડ. અને તો આપણે VO2 કેટલું કદ પ્રસરણ પામ્યું હશે એ આપણે કીધેલું છે. તો આપણે અહીંયા જો આ રીતે મેળવી શકાય. SO2 નો પ્રસરણ દર RSO2 એકમ સમયમાં પ્રસરણ પામેલું કદ એટલે 20 ભાગ્યા 60 એટલે RSO2 મળી જાય. જો RSO2 નો પ્રસરણ દર બરાબર VSO2 બાય TSO2. તો VSO2 20 અને ડિવાઇડેડ બાય 60, તો આ થાય 1/3 બરાબર. 1/3 ડેસીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. ઓકે, હવે RO2 તો VO2 એ આપણે મેળવવાનું છે. TO2 કેટલું છે? 30 ડેસીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. તો હવે આપણે આ ખબર છે RSO2 ગ્રાહમના વાયુ પ્રસરણના નિયમ પરથી RSO2 બાય RO2 અંડર રૂટ MO2 બાય MSO2 બરાબર. RSO2 એટલે શું થયું? RSO2 એટલે 1/3. RO2 એટલે શું થયું? VO2 બાય 30 અંડર રૂટ MO2 એટલે 32 અને SO2 નું મોલર દર 64. ઓકે, તો આ અંશનો છેદ છેદમાં આવે અને છેદનો છેદ ઉપર જશે. અહીંયા 30. હવે જો આ 30/3 એટલે અહીંયા 10 થઈ જાય. 10 છેદમાં VO2 બરાબર 32 ભાગ્યા 64. 32 દુ 64 એટલે અંડર રૂટ 1/2 થાય. હવે આખાને આપણે ઉલટાવી નાખીએ તો VO2 બાય 10 એ અંડર રૂટ 2 થઈ જાય. 1/2 કરતા 2 નું વર્ગમૂળ આપણે ગણાને મોઢે હોય, 2 નું વર્ગમૂળ 1.414 થાય. હવે આ 10 અહીંયા ગુણાકારમાં જતા રહે તો VO2 10 અહીંયા ગુણાકારમાં તો 14.14 ડેસીમીટર ક્યુબ. તો O2 નું સમાન પરિસ્થિતિ હોય 60 સેકન્ડમાં 20 ડેસીમીટર ક્યુબ એટલે 20 લીટર SO2 પ્રસરણ પામતો હોય તો આ જ કન્ડિશનમાં 30 સેકન્ડમાં 14.14 લીટર એટલે 14.14 ડેસીમીટર ક્યુબ O2 પ્રસરણ પામતો હોય 30 સેકન્ડમાં. આ 60 સેકન્ડમાં 20 ડેસીમીટર ક્યુબ પ્રસરણ પામે SO2 તો 30 સેકન્ડમાં O2
14.14 ડેસીમીટર ક્યુબ પ્રસરણ પામે. તો આ પણ દાખલો સરળ હતો. એકને પ્રસરણ પામવા માટે લાગતો સમય આપેલો હતો અને અન્ય સમાન કન્ડિશનમાં બીજા અન્ય વાયુને પ્રસરણ માટે કેટલો સમય લાગે તો એ આપણે આ ક્રિયાના વાયુ પ્રસરણના નિયમની મદદથી આપણે મેળવી શકીએ. અહીંયા RSO2 આપણે આ પણ સૂત્ર જોઈ ગયા હતા V/T એકમ સમયમાં પ્રસરણ પામેલા વાયુનું કદ એ પણ વાયુનો પ્રસરણ દર કહેવાય. RSO2 RO2 મેળવ્યું અને એના પ્રસરણ દરનો ગુણોત્તર RSO2/RO2 બરાબર √MO2/SO2 આ સૂત્ર આપણે ખબર છે. ઓકે, તો ત્યાર પછીનું એક્ઝામ્પલ આપણે જોઈએ. જો ત્યારબાદ સરસ નવો દાખલો આ પૂછ્યો છે 50 ફૂટ લંબાઈ ધરાવતા એક ચોરસ ખેતરના એક ખૂણા પર એમોનિયા વાયુની બોટલ ખોલવામાં આવે. એક ખૂણા ઉપર એમોનિયા વાયુની બોટલ અને બીજા એનાથી વિરુદ્ધ ખૂણા પરથી HCl વાયુની બોટલ ખોલવામાં આવે. આ રીતે એક ચોરસ ખેતર હોય, એક ખૂણા પરથી HCl વાયુની બોટલ, એક ખૂણા પરથી એમોનિયા વાયુની બોટલ ખોલવામાં આવે તો સૌપ્રથમ કેટલા અંતરે સફેદ ધુમાડા દેખાશે? બરાબર, તો સૌપ્રથમ કેટલા અંતરે સફેદ ધુમાડા દેખાશે અથવા જોવા મળે? અને આપણે ધારી લો, ધારો કે આ બંને વાયુ છે ને ખેતરમાં વિકર્ણ પર જ પ્રસરણ પામે છે. એ અગત્ય, બંને વાયુ ખેતરમાં વિકર્ણ પર જ પ્રસરણ પામે છે. તો જો આપણે આ ચોરસ ખેતર છે A B C D, આ ચોરસ ખેતર હોય એની લંબાઈ 50 ફૂટ કીધેલી. તો ચોરસ હોય ને તો એની બધી જ આ બાજુ સરખી જ હોય એટલે બધી લંબાઈ પહોળાઈ આ બધું 50 ફૂટ જ હોય. આ બધું 50 ફૂટ જ હોય. હવે અહીંયા આ A છેડેથી એમોનિયા વાયુની બોટલ ખોલેલી, એક્ઝેક્ટ એના વિરુદ્ધ આ C છેડેથી HCl વાયુની બોટલ ખોલવામાં આવે છે. હવે ખેતર ચોરસ હોવાથી બધા જ માં 50 ફૂટ જ થાય એટલે બધા જ માં 50 ફૂટ. હવે આ જે આપણો વિકર્ણ થયો તો અહીંયા આકૃતિમાં જો ત્રિકોણ ABC, ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કહી શકીએ આ AC બરાબર √ AB² + BC². AC બરાબર √ AB² + BC². પાયથાગોરસ તમે 10માં શીખી ગયા. હવે AB કેટલું છે 50, 50 નો વર્ગ. BC કેટલું 50 + 50 નો વર્ગ. એટલે 50 નો વર્ગ 2500 થાય, 2500. હવે 2500 + 2500 એટલે 5000 થાય. અને 5000 નું વર્ગમૂળ 70.71 થાય. એટલે AC એટલે આ તમારું આખું વિકર્ણની લંબાઈ, વિકર્ણનું માપ મળી ગયું. A થી C આટલું અંતર 70.71 ફૂટ છે ટોટલ. આપણે ખબર નથી કેટલા અંતરે સફેદ ધુમાડા જોવા મળે. એટલે અહીં વિકર્ણ AC નું માપ 70.71 ફૂટ થાય. હવે આપણે ધારી લઈએ, ધારો કે સૌપ્રથમ એમોનિયાથી x અંતરે સફેદ ધુમાડા જોવા મળે. આ એમોનિયાથી x અંતરે અહીંયા હું D કરી દઉં તો આટલું આ x અંતર કહેવાય. બરાબર, AD એટલે x એટલે એમોનિયાથી x અંતરે સફેદ ધુમાડા જોવા મળે એટલે DNH3 = x. D for distance. બરાબર, તો DHCl કેટલું થાય? તો HCl થી કેટલું થાય? તો 70.71 માઈનસ શું કહેવાય? x. કારણ કે ટોટલ આખું માપ 70.71 ફૂટ છે. એમોનિયાથી x અંતરે ધારી લઈએ કે સફેદ ધુમાડા જોવા મળે તો HCl થી કેટલા અંતરે? તો 70.71 માઈનસ x કહેવાય. હવે આપને ખબર છે આ x જેટલા અંતરમાં પ્રસરણ પામેલો જેટલો કાઈ વાયુ હોય, બરાબર, એનું જે પ્રસરણ થયું હોય ને કદના સમપ્રમાણમાં જોવાનું. જેમ પ્રસરણ વધુ એમ કદ વધુ. એટલે VNH3/VHCl બરાબર DNH3/DHCl કહી શકાય. અને એક સરખા સમયમાં પ્રસરણ છે તો આ VNH3/VHCl બરાબર √MHCl/m એમોનિયા થાય. આપણે પ્રસરણ દરના સૂત્ર જોયા તો આ VNH3 એટલે x મૂકી શકાય, VHCl એટલે 70.71 - x બરાબર આનો આપણે ગુણોત્તર લીધેલો આ 36.5 ભાગ્યા 17 એનું આ ગુણોત્તર લઈને એનું વર્ગમૂળ કરીએ એટલે 1.465 થાય. બરાબર, તો x / 70.71 - x બરાબર 1.465. હવે અહીંયા x મેળવી લઈએ તો સાદુરૂપ આપી અને x મેળવતા x તમારું મળે 42.05 ફૂટ. x બરાબર કેટલું મળ્યું? 42.05 ફૂટ. તો આમ કહેવાય એમોનિયા વાયુથી 42.05 ફૂટ અંતરે સૌપ્રથમ સફેદ ધુમાડા જોવા મળે એમોનિયાથી.
તો HCl થી કેટલા અંતરે જોવા મળે? તો HCl થી કેટલા અંતરે જોવા મળે એ કેવું હોય? તો HCl થી કેટલા અંતરે જોવા મળે? તો 70.71 માઈનસ x કરો તો 70.71 માઈનસ 42.05 કરો તો લગભગ 28.66 ફૂટ જેવું અંતર આવે. તો HCl થી 28.66 ફૂટ જેટલા અંતરે સૌપ્રથમ સફેદ દુવાળા જોવા મળે. એટલે આ પ્રકારના દાખલાઓ બને. બરાબર છે, જે આપને આવડવા જોઈએ. બરાબર. તો આ હતો આ ખેતા આ એમોનિયા અને HCl ના પ્રસરણ પરથી એક્ઝામ્પલ એટલે આવા દાખલાઓ પૂછે તો આ રીતે આપણે સોલ્વ કરી શકાય. ઓકે, તો ત્યારબાદના એક્ઝામ્પલમાં આગળ વધીએ. તો ત્યારબાદ 127 ml કદ ધરાવતો એક વાયુ એટલે 127 મિલીલીટર કદ ધરાવતો એક વાયુ છે અને 100 મિલીલીટર કદ ધરાવતો ક્લોરીન વાયુ સમાન પરિસ્થિતિમાં પ્રસરણ માટે એક સમાન સમય લાગે છે. બરાબર, એટલે બેને પ્રસરણ માટે લાગતો સમય એક સરખો, તો કન્ડિશન સરખી. તો અજ્ઞાત વાયુનું આણ્વીય દળ શું થશે? તો ક્લોરીન છે, ક્લોરીનનું આણ્વીય દળ 71 યુનિફાઈડ માસ હોય. બરાબર, તો પેલા અજ્ઞાત વાયુનું આણ્વીય દળ કેટલું થશે? આન્સર 44 આવે, 44 યુનિફાઈડ માસ. જાતે ગણતરી કરો, આ રકમ તમારી સામે છે. બરાબર છે. આ સિવાયના એવા દાખલા એક્સ્ટ્રા લાગે તો તમને મોકલીશ, અથવા તમારી પાસે જે ફિનિક્સ ની બુક છે એમાં હું નંબર આપી દઈશ દાખલાઓના, ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ આધારિત દાખલાઓ. તો એ આપણે ગણવાના, આ બધા સૂત્રનો ઉપયોગ કરી ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ આધારિત આ જે બધા દાખલાઓ છે એમસીક્યુ માં વધારે ઇમ્પોર્ટન્ટ છે. નીટના પોઈન્ટ ઓફ વ્યૂ ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ, ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ આધારિત દાખલાઓ આ બધા ઇમ્પોર્ટન્ટ. નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આ બધાના ફોર્મ્યુલા આધારિત દાખલાઓ વેરી ઇમ્પોર્ટન્ટ. કે આપણે એના કોમ્પિટિટિવ એમસીક્યુ જોશું ત્યારે તમને ખ્યાલ આવશે. તો ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ અહીંયા આપણે નિયમ અને દાખલાઓ સહિત કમ્પ્લીટ કરીએ છીએ. આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે.